કોરોનાના નવા કેસોના પગલે સરકાર જાગી, સુરતની તમામ હોસ્પિટલો એલર્ટ. શંકાસ્પદ કેસ આવશે તો જીનોમ સિક્વન્સ માટે લેબોરેટરીમાં સેમ્પલ મોકલાશે. કોરોનાનો નવો વેરિયન્ટ આવતા દક્ષિણ અને ઉત્તર ભારતમાં પાંચ લોકોના મૃત્યુ અને વધતા જતા કેસોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી છે. રાજ્યમાં નોંધાયેલા 2 કોરોનાના કેસોને પગલે હવે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગુજરાતના ગાંધીનગરમાં 2 કોરોનાના 2 કેસોના પગલે હવે સુરતમાં પણ કોરોનાને પગલે સાવચેતી લેવામાં આવશે. આવતીકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની રાજ્યના તમામ આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠક બાદ કોઈ નિર્ણય લેવાઈ શકે છે. હાલમાં કેરાલા ખાતે એક JN1 વેરિયન્ટ નોંધાયો છે, દર્દી પોઝિટિવ સામે આવ્યો છે. તેના અનુસંધાને ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રી દ્વારા તમામ સારી કેસો અને ARI કેસોમાં ખાસ કરીને મોનિટરિંગ કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ સારી કેસોમાં RT-PCR ટેસ્ટ થઈ જાય તે પણ મુજબની સૂચના પણ મળી છે. અને સાથે જ આ બાબતે તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલને પણ જાણ કરી દેવામાં આવી છે. જો RT-PCRમાં કોવિડ દર્દી પોઝિટિવ જણાય તો તેવા સંજોગોમાં જીનોમ સિક્વન્સિંગ માટે પણ સેમ્પલ મોકલવા સંદર્ભેની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિએન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી 2 દિવસમાં કરવામાં આવ્યું છે. જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે.